આપકી અદાલતમાં જૈન મુનિ તરુણ સાગર પર આરોપ છે કે તેઓ લોકોને ખોટી વાતો શીખવે છે. તમે કડવી વાતો બોલતા બોલતા સારી વાતો શીખવતા શીખવતા ઘણીવાર કહી જાઓ છો. હરિયાણાની એસેમ્બલીમાં તમે ગયા હતા એડ્રેસ કરવા માટે. તમે ત્યાં કહી દીધું કે પુરુષોનો દરજ્જો નંબર 1 અને મહિલાનો દરજ્જો નંબર 2 સમાજમાં. જો આ તો હું નથી કહેતો, આ તો પ્રકૃતિ કહે છે. તમે એમને ત્યાં બેસાડ્યા, એમને અહીંયા બેસાડ્યા. અને તમે ત્યાં નહીં જોયું, એમને ત્યાં બેસાડ્યા. જે તો જેનું જ્યાં સમાજમાં સ્થાન છે. તમે કહો છો કે મહિલાનું બીજા નંબર પર સ્થાન છે. શક્તિ માટે દુર્ગાની પૂજા કરે છે, ધન માટે લક્ષ્મીની પૂજા કરે છે, શિક્ષા માટે સરસ્વતીની પૂજા કરે છે. તમે કહી રહ્યા છો નંબર 2 છે. તમે કહો છો તમે નથી બનાવ્યું. નહીં. આપણે ત્યાં કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવાય છે, રાધા કૃષ્ણ. રામથી પહેલા સીતારામ કહે છે, નારાયણથી પહેલા લક્ષ્મી નારાયણ કહે છે. આ પરંપરા છે દેશની. તમે કહો છો મહિલા નંબર 2. શિવ પાર્વતી પણ તો કહે છે ને. હવે તમને શોધીને પણ એક જ મળ્યું ને. આ જે વાત છે, જો આમાં મતભેદ થઈ શકે છે. હું નારી શક્તિને કમજોર સમજું છું એવું નથી. નારી હર હાલ મેં ભારી. નારી 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 હર હાલ મેં ભારી, પુરુષ સદા ઉસકા આભારી. તો નારી પોતાની જગ્યાએ મહત્વપૂર્ણ છે, પણ કુદરતની જે વ્યવસ્થા છે એને માનવું હોય ન માનવું હોય, માનવું જોઈએ. તમે નામ લખો છો તો તમે તમારા પિતાજીનું નામ જ લખો છો ને. માનું નામ કેમ નથી લખતા? નહીં, માનું પણ નહીં. જ્યારે પણ તમે પરિચય લખશો તો તમે પિતાજીનું જ નામ લખશો, પોતાની નામની પાછળ. કોઈ માનું નામ નથી લખતું. અને આજે જુઓ તમે જમાના સાથે બદલાયા નથી. તમે ટીવી પર એડ્સ નથી જોઈ. મોટા મોટા જે ક્રિકેટર્સ છે એ કહે છે પોતાની માનું નામ પહેલે લઈ રહ્યા છે. આ બદલાયો છે જમાનો. અને તમે હરિયાણા એસેમ્બલીમાં શું કહ્યું? પતિના અનુશાસનને માને એ દરેક પતિનો ધર્મ હોય છે. પતિનો પણ કોઈ ધર્મ હોય છે કે નહીં? ધર્મ પત્ની કહેવાય છે, ધર્મ પતિ તો નથી કહેવાતું. કેવું જોઈએ? નહીં, કહેવું જોઈએ. તો કહેતા કેમ નથી? ધર્મ પત્ની કહે છે તો ધર્મ પતિ પણ હોવો જોઈએ ને. બિલકુલ હોવો જોઈએ. કેમ નથી હોતો? એ તમારા કારણે નહીં. તમે લોકોને આવી વાતો શીખવો છો. નહીં, એવું નથી. જુઓ, એ જે વાત મેં કહી, મીડિયાએ એને ઘણી એના પર ઘણો વિચાર વિમર્શ થયો, ડિસ્કસ કર્યું અને એને અલગ અંદાજમાં કીધું. મારો કહેવાનો એ સમય એ મતલબ હતો કે રાજનીતિ અને ધર્મનો પરસ્પર શું સંબંધ છે. ત્યારે મેં કહ્યું કે ધર્મ જે છે એ પતિ છે, રાજનીતિ છે એ પત્ની છે. આ બંનેનો સંબંધ. આ વાત હું કહી રહ્યો હતો. હવે મીડિયાએ એને કઈ રીતે લીધું એ મીડિયાનું કામ હતું. મારો તો એવો અભિપ્રાય ન હતો. નારી હલકી બતાવવી. તમે કહો છો કે આ મીડિયાએ વાતને ઊંધી છતી કરી નાખી, પણ મારી પાસે તમારું બીજું પણ નિવેદન છે, જેમાં તમે કહ્યું જીન્સ પહેરવાવાળી માં બાળકને પાલવ ક્યાંથી આપશે? હવે માં જીન્સ ના પહેરે એ કયો ન્યાય છે? આ સવાલ તમે લાવો છો ક્યાંથી એ પહેલા મને જણાવો. મેં કહ્યું હતું માનો પાલવ દૂધ પીતા બાળક માટે સ્વર્ગથી પણ વધારે છે. એક માનો પાલવ જ છે જ્યાં જઈને બાળક પોતાની જાતને સૌથી વધારે સુરક્ષિત સમજે છે. માનું દૂધ પીતું બાળક પણ એ સમજે છે કે એનું વૈકુંઠ આ જ છે. અને માં પણ પોતાના બાળકને ઢાંકી લે છે कि ક્યાંક મારા મુન્નાને નજર ન લાગી જાય. પણ अब पैदा होने वाली औलाद ये सुख नहीं पा पाएगी क्योंकि जीन्स वाली मम्मी आंचल कहाँ से लाएगी. હવે માં જીન્સ પહેરે, તમે કહ્યું સુંદરતાનું ધ્યાન રાખવા વાળી દૂધ ક્યાંથી પીવડાવશે? માં હવે જીન્સ પહેરે કે પોતાની સુંદરતાનું ધ્યાન રાખે એ માં પર છોડી દો. તમે કેમ નક્કી કરો છો? જો જીન્સ પહેરે એ એની ઈચ્છા છે,
એનો પોતાનો નિર્ણય છે, એમાં હું કોઈ ઇન્ટરફિયર નહીં કરું, કોઈ જબરદસ્તી નહીં કરી શકીશ. મારું પોતાનું માનવું છે કે જૈન ધર્મ જબરદસ્ત છે, પણ એ કોઈની સાથે જબરદસ્તી નથી કરતો. તો મારી જબરદસ્તી શું પહેરવું શું નહીં પહેરવું આ નિર્ણય એણે કરવાનો છે, એમાં મારું કોઈ ઇન્ટરફિયરન્સ. તમે એવી વાતો કહો છો, હવે લોકો શું વિચારશે? તમારી સામે જે ઓડિયન્સ બેઠી હોય છે, તમે એમને ગધેડા કહી દો છો. તો હું ગધેડો નથી કહેતો, હું તો એક્ઝામ્પલ આપું છું. મેં એક્ઝામ્પલ આપ્યું, જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું કે હું જે રૂમમાં રોકાયો એ રૂમમાં એ ગરોળી છત પર ચોંટી, તો મેં એ ગરોળીને પૂછ્યું કે ભાઈ તમે લોકો છત પર લટકેલી રહો છો, ફર્શ પર ક્યારેય દેખાતી નથી, એના કારણ શું છે? તો ગરોળીએ મને કહ્યું કે મુનુજી તમને ખબર હોવી જોઈએ કે આ છતને અમે સંભાળી રાખી છે. જો અમે અહીંથી હટી ગયા તો આ છત નીચે પડી જશે. તો પછી મેં કહ્યું કે જે રીતે એ ગરોળીને ભ્રમ છે એ જ રીતે માણસોને પણ ભ્રમ છે કે આ પરિવારને મેં સંભાળી રાખ્યો છે, આ સમાજને મેં સંભાળી રાખ્યો છે. જો આપણે નહીં હોઈશું તો આ પરિવાર વિખેરાઈ જશે, આ સમાજ વિખેરાઈ જશે. પણ હું કહું છું કે તમે રહો ન રહો, તમારા ના રહેવાથી આ બજારોની રોનક ક્યારે પૂરી થવાની નથી. તો હવે આમાં તો પણ શું તમે આમ જ તકલીફ છે? ક્યારેક ગધેડાનું, ગરોળીનું, કૂતરાનું પણ ઉદાહરણ આપો છો, એની પાછળ ઓહો. પડ્યા રહો છો. કૂતરો તો જો કૂતરા કલ્ચર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. કૂતરા કલ્ચર ઘણી ઝડપથી વધી રહ્યું છે. કૂતરા કલ્ચર ઘણી ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને શહેરોમાં કૂતરા કલ્ચર એટલું વધી ગયું છે, એટલું વધી ગયું. વારંવાર ટેલિવિઝન પર જોઈએ છીએ મોટી મોટી હિરોઈનો કૂતરાને લઈને ખોળામાં ઉચકીને એનું મુખ ચૂમે છે. અને જ્યારે કોઈ મોટી હિરોઈન કૂતરાનું મુખ ચૂમે છે તો આ દેશનો નવયુવાન ઓબો ભગવાનનો વિચાર કરે છે કે પ્રાર્થના કરે છે, હે ભગવાન આગલા જન્મમાં કૂતરો જ બનાવજો. તો હું વાત કરું છું, કૂતરાની વાત કરું છું, કૂતરાની કલ્ચરની વાત કરું છું. તો દેશના નવયુવાનોને માત્ર એટલું જ કહું છું કે જેટલો પ્રેમ તમે તમારા કૂતરાને કરો છો એનો 10% પ્રેમ તમારા ઘરડા મા બાપ પર ન્યોછાવર કરી દો. એમની જિંદગી સુધરી જશે અને તમે કૂતરો થતા બચી જશો.